નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરતમાં વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે, જેના તાર UK અને કેનેડા સુધી પહોંચ્યા છે। પોલીસે આ સમગ્ર કૌભાંડમાં કુલ 6 આરોપી સામે ગુનો નોંધ્યો છે। તો પોલીસે આરોપી નીલકંઠ નરસિંહ દેવાણી, વિશાલ મહેશ તેજાણી, સંજય કનુ ગેલાણી, બોની વિનોદ તાલા, વૈભવ અશ્વિન તાલા, દ્રવિન મગન કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તમામ આરોપીઓ એકબીજાની મદદથી ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટો બનાવી આપતા હતા। પોલીસે આ સમગ્ર કૌભાંડમાં 6માંથી 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે ધ્રુવિન મગન કોઠિયા, વિશાલ તેજાણી અને સંજય ગેલાણીની ધરપકડ કરી લીધી છે, જ્યારે સમગ્ર કૌભાંડના મુખ્ય 2 આરોપી નીલકંઠ કેનેડામાં, જ્યારે બોની તાલા UK છે, જ્યારે બોનીનો ભાઈ વૈભવ તાલા પણ સુરતમાં નથી। પોલીસે આ ત્રણેય આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જ્યારે પકડાયેલ ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને આગામી 6 દિવસ સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે। આ સમગ્ર રેકેટ નીલકંઠ અને વિશાલ તેજાણી તેમની ઉત્તરાયણ ડી-માર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરિઝમની અને આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાના કામકાજની ઓફિસની આડમાં ચલાવતા હતા। તેઓ વિઝાની ઓફિસમાં નકલી માર્કશીટ બનાવવાનું ગેરકાયદેસર કામ કરતા હતા। તેઓ લોકો પાસેથી નકલી માર્કશીટ બનાવી આપવાના બદલામાં ₹1.30 લાખ પડાવતા હતા। પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કૌભાંડમાં પોલીસે સૌથી પહેલા ધ્રુવિન કોઠિયાને ઝડપી પાડ્યો હતો। મોટા વરાછા મંત્ર ચોક પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સાથે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં સમગ્ર ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું। પોલીસની પૂછપરછમાં ધ્રુવિન કોઠિયાએ કબૂલાત કરી હતી કે તેણે કેનેડા અભ્યાસ કરવા જવા માટે નીલકંઠ દેવાણી પાસે ફાઇલ મૂકી હતી, પરંતુ કોઈ કારણસર ફાઇલ મંજૂર થઈ ન હતી। તે વખતે નીલકંઠે તેને ધોરણ 10 અને 12 પાસની માર્કશીટ તેમજ યુનિવર્સિટી ડિગ્રી સર્ટિની જરૂરિયાત હોય તેવા ક્લાયન્ટ શોધી આપવા વાત કરી હતી। ત્યારથી ધ્રુવિન નવા ક્લાયન્ટનો સંપર્ક નીલકંઠ સાથે કરાવતો હતો। તેના બદલામાં ક્લાયન્ટ દીઠ ₹15 થી 20,000 કમિશન આપવામાં આવતું હતું, જેમાં આ ડુપ્લિકેટ માર્કશીટ પકડાયેલા આરોપી સંજય ગેલાણી બનાવી આપતો હતો। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી સામે મળી છે। આરોપીઓ ગુજરાત રાજ્યની સાથે મહારાષ્ટ્ર રાજ્યની પણ ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં ટોળકીએ અનેક લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપ્યા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન PI શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઇસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે। એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને 3 ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની, અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં PDF ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી। તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી। તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। આ બાબતે હાલમાં 3 આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। આમાં એક સંજય છે, સંજય ગેલાણી કરીને છે, વિશાલ કરીને અને ધ્રુવિન કોઠિયા કરીને છે। સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને 2019થી એ આ કામગીરી કરે છે। અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે। આ સિવાય અન્ય 3 આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે, જેમાંથી 2 વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે। જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી, એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે। પકડાયેલા આરોપીઓ કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા અને 3 આરોપી કે જે વિદેશથી આપણો નેટવર્ક ચલાવી રહ્યા છે?
સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવીન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો ને એનું કામ એ હતું કે જે આવા સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એ એના કોન્ટેક્ટમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇસ્યુ કરતો હતો. પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો. એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ મંગાવી આપતા હતા.